હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. આપણે એક નવી મીઠાઈ ઘરે ટ્રાય કરવી હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો ગાજરની છાલ ઉતારી અને આવા નાના નાના ટુકડા કરી અને મિક્સર જારમાં એડ કરી અને પીસી લેવાનું. ગાજરનો એકદમ ચૂરો થઈ જાય છે, તમે જોઈ શકો છો. હવે તેને એક લોયામાં એડ કરી દેવાનું. એકદમ સરસ તમે જોઈ શકો છો. હવે તેમાં થોડું ઘી એડ કરવાનું અને બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દેવાનું. એકદમ સરસ. થોડીવાર આ મિશ્રણને એકદમ સરસ રીતે થોડીવાર હલાવ્યા રાખશું. એકદમ સરસ તમે જોઈ શકો છો. ત્યારબાદ તેમાં દૂધ એડ કરીશું. એકદમ સરસ રીતે આપણે દૂધ એડ કરી દીધું છે. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી અને હલાવી લઈશું ફરી એકવાર. એકદમ સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ તેમાં ફૂડ કલર એડ કરી દઈશું. એકદમ સરસ તમે જોઈ શકો છો. ત્યારબાદ તેમાં મિલ્ક પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ મિશ્રણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પછી એક તપેલીમાં આપણે ખાંડ એડ કરીશું. ત્યારબાદ તેમાં પાણી એડ કરીશું. ત્યારબાદ એકદમ સરસ ઉકળવા દઈશું. એકદમ સરસ ઉકળી જાય. ત્યારબાદ ફૂડ કલર પણ આપણે આમાં એડ કરી દઈશું. એકદમ સરસ તમે જોઈ શકો છો.
થોડી વાર ઉકળવા દઈશું. ત્યારબાદ ગાજરનું મિશ્રણ જે આપણે બનાવ્યું તો એકદમ ઠંડુ થઈ જાય પછી એવી રીતના તેના ગોળ ગોળ રોલ વાળી લઈશું અને પાછું આપણે આવી રીતના એડ કરી દઈશું અને ચાસણી પણ એકદમ સરસ થવા દઈશું. ત્યારબાદ તેલ ગરમ મૂકીશું અને આપણે તેમાં ફ્રાય કરી લઈશું. ત્યારબાદ ચાસણી આપણે તેમાં એડ કરી દઈશું ઉપરથી. ત્યારબાદ આપણે પિસ્તાને આપણે ખમણી વડે કટ કરી અને આપણે આમાં ગાર્નિશિંગ કરી લઈશું. એકદમ સરસ તૈયાર છે. તમે જોઈ શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક વખત આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે અને ટેસ્ટ પણ તેનો ખૂબ જ સરસ આવે છે. થેન્ક યુ.